અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીજીપીના આદેશ મુજબ 1 મહિના માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ડીજીપીના આદેશ મુજબ 1 મહિના સુધી ચાલનારી આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। આ અભિયાનમાં હેલ્મેટ ન પહેરતા 120 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 4 વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા। ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર દંડ જ નહીં પરંતુ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની જરૂરિયાત અંગે સમજણ પણ આપવામાં આવી હતી। પોલીસે જણાવ્યું કે હેલ્મેટનો ઉપયોગ કરવાથી અકસ્માતોમાં ઈજા અને મૃત્યુના બનાવોમાં ઘટાડો થઈ શકે છે। મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં વિથઆઉટ હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ છે, જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લાના મેલર ચોકડી ખાતે વિથઆઉટ હેલ્મેટના વાહન ચાલકો વિરુદ્ધમાં એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે। અને સર, જે અત્યારે હાલ કયા પ્રકારનો દંડ ફટકારવામાં છે ને કેટલા વાહનો દંડ આવ્યા છે? જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા, ત્રિચક્રીય વાહન ચાલકો, તેમના વિરુદ્ધમાં ખાસ આ ઝુંબેશ ઊભી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 120 ઉપર મેમા બનાવવામાં આવેલા છે, તેમજ 4 ગાડીઓ ડિટેલ લેવામાં આવેલ છે। સર, આ ડ્રાઈવ ક્યાં સુધી ચાલવામાં આવશે? 1 મે 2026 થી 31 મે 2026, એટલે કે 31 દિવસની સતત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે। પ્રજા માટે કોઈ સંદેશ સાહેબ? પ્રજા માટે જેમ જેમ સમગ્ર ભારત દેશની અંદર વસ્તી વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે વાહનોની સંખ્યા પણ વધી રહી છે, એના પ્રમાણમાં એક્સિડન્ટનું પ્રમાણ પણ ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે, જેમાં પબ્લિકમાં અવેરનેસ આવે અને અકસ્માતોમાં ઘટાડો થાય એના રિગાર્ડિંગમાં આ એક ડ્રાઈવ રાખવામાં આવેલ છે ડીજીપી સાહેબ દ્વારા। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।